Okay, so મારું નામ ગિરિમાલસિંહ ચાવડા. આઈ એમ ફ્રોમ જુનાગઢ એન્ડ એકચ્યુઅલી ગોત્રેથી અહીંયા સુધીનો જે રસ્તો હતો એ તો થોડોક વધારે ફાસ્ટ લાગ્યો, પણ 60ની એવરેજ અહીં સુધી પહોંચી તો ગયો ફાઇનલ. પણ મજા આવી. એક રાહ જોવાની જે આપણી આદત છે અને એના પછી તમે ડેસ્ટિનેશન પછી પહોંચો અને પછી પહોંચ્યા પછી જે નવા ચહેરાઓને મળો અને એની સાથે તમારે જેટલા બી લોકોના વર્ડ્સ મળે એને સાંભળવાની જે ઉત્સુકતા વધારે. ના જવું છે રાજભા ગઢવીને તમારે સાંભળવો હોય તો 50 કિલોમીટર દૂર જવું જ પડે, એમાં ના ચાલે. એટલે મારું નામ ગિરિમલસિંહ ચાવડા, આઈ એમ સ્ક્રિપ્ટ રાઇટર. ગુજરાતીની અંદર સ્ક્રિપ્ટ રાઇટ કરું છું, સાથે સાથે લિટરેચર રાઇટર, અને અત્યાર સુધીમાં 4 થી 5 સ્ટોરીઝ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે મેં રજૂ કરી છે. આઈ એમ ઓલ્સો પ્રોડ્યુસર. અને થોડું ભગવાનની દયાથી કહેવાય ને કે ઘણા અલગ અલગ પ્રકારના દોરથી આપણે ગુજરતા આવતા હોય છે, નાનેથી લઈને મોટે સુધી. માને છોડવી એ આવી જાય, પ્લસ પ્રેમને છોડવો એ આવી જાય, અને ખુદની જિંદગી છોડવી એ આવી જાય. એટલે આ બધા જ ફેઝની અંદરથી ગુજરીને 2016થી અહીંયા જર્ની સ્ટાર્ટ કરેલી છે, તે અત્યારે સ્ટીલ સુધી કન્ટિન્યુ છે. સો થેન્ક યુ વડોદરા કે એના માટે બી તમે મને એટલી મોટી જગ્યા આપી, અને એવા સાથે સાથે આવડા બધા લોકોને મળવાનો પણ મોકો મળે છે. તો એ મળવાના મોકાને કેમ મુકાય. તો એની સાથે શરૂઆત કરીશ કે એક સરસ મજાનું ટાઇટલ છે કાતિલ. હવે તમને બધાને આઈ થિંક ખ્યાલ હશે કાતિલ એટલે શું થાય. આઈ થિંક ખ્યાલ હશે કે कातिल मतलब क्या हुआ कि कत्ल करना नहीं. कातिल मतलब कि कुछ ऐसा चीज हमने देख लिया कि जो हमको ऐसा लगा कि यार क्या बात है. नहीं देखा कि કોઈ ફૂલ જોઈ લીધું તમે, યાર શું કાતિલ લાગે છે, રાઈટ. સો એ કાતિલ શબ્દ ઉપરથી એક સરસ મજાની કવિતા લખેલી છે કે કાયા કાતિલ. કાયા કાતિલ, તું છે કાતિલ તારી અદા છે કાતિલ. તું છે કાતિલ તારી અદા છે કાતિલ, હસવું અને બોલવું શું વાત છે કાતિલ. ચાલ છે કાતિલ ગાલ છે કાતિલ, ચાલ છે કાતિલ ગાલ છે કાતિલ, ગજબ છે તું પણ કાતિલ, ઉડતી ઉડતી લહેરાતી લટ પણ છે કાતિલ. ગરદનની લચક, ગરદનની લચક. હવે આપણે ખ્યાલ છે કે ઘણી વાર એવું ના હોય કે બોયઝ હોય તો બોયઝ મતલબ ગર્લ્સ હોય તો એની લચક પણ સારી જ હોય, ઘણા છોકરાઓની બી લચક અલગ પ્રકારની હોઈ શકે. સો કે ગરદનની લચક તો શું કમાલ કાતિલ, ગરદનની લચક તો શું કમાલ કાતિલ, સાથે મટકતી કમરનો લટકો પણ છે કાતિલ. શું છે કાતિલ, શું તું છે કાતિલ તારી અદા છે કાતિલ, હસવું અને બોલવું શું વાત છે કાતિલ. આભાર આભાર. અને વાત થઈ રહી હતી પ્રેમની. હવે અત્યારના જમાનામાં તો પ્રેમ એટલે તો બહુ ગજબ વાત થઈ, પણ પ્રેમની વ્યાખ્યા મારા મત પ્રમાણે પ્રેમ એટલે હું એવું માનું છું કે પ્રેમની સામે જ્યારે તમને પ્રેમ મળે ને ત્યારે એને પ્રેમ કહી શકાય. અને કોઈની આંખની અંદરથી જ્યારે તમારા માટેનું કોઈ આંસુ નીકળે ત્યારે તમે એને પ્રેમ કહી શકો. પ્રેમ એટલે માત્ર પ્રેમ નહીં, પણ પ્રેમ એટલે એક એવું વ્યક્તિત્વ જે તમારી સામે આવીને ઊભીને તમને એમ કહે કે નહીં તું મારો છે, અને આપણે એમ કહીએ કે તું મારી છે. ત્યારે પ્રેમનું જ્યારે સમર્પણ થાય ત્યારે પ્રેમ કહી શકાય. બાકી તો વોટ એવર વી નો અત્યારે તો જે ચાલી રહ્યું છે. એટલે એના ઉપર એક વસ્તુ લખેલી હતી કે પ્રેમી કેવો હોય, પ્રેમી કેવો હોય કે પ્રેમથી પણ પરે જઈને રહે તે પ્રેમી, પ્રેમથી પણ પરે જઈને રહે તે પ્રેમી, નદીની ધારની જેમ વહે તે પ્રેમી, દરિયાના મોજાની જેમ તર્યા કરે, દરિયાના મોજાની જેમ તર્યા કરે, પ્રેમની વાત વાતમાં દરિયા કરે તે પ્રેમી, વસંતે ફૂલની જેમ ખરિયા કરે, વસંતે ફૂલની જેમ ખરિયા કરે તે પ્રેમી, કોમળ ડાળની જેમ, કોમળ ડાળની જેમ ઉગ્યા કરે તે પ્રેમી, દર્દે વિરહના પાના ખોલ્યા કરે. આપણે બધા અત્યારે પાના જ ખોલીએ છીએ. તો દર્દે વિરહના પાના ખોલ્યા કરે તે પ્રેમી, અને જીવનભર સાથે રહ્યા કરે તે પ્રેમી. તો પ્રેમી આવું હોઈ શકે. અને એક વાત નીકળી હતી, મેં શરૂઆતમાં જ વાત રજૂ કરેલી કે માં. તો
માના ઉપર એક વસ્તુ લખેલી હતી કે માં, હવે માના આપણે ઘણા અલગ અલગ સ્વરૂપો જોઈએ છીએ, રાઈટ. હવે રસ્તે જતા હોય તો અત્યારે જ રિસન્ટલી જ હું તમને એક દાખલો આપું કે આપણે પર્ટિક્યુલર એક સર્કલ છે, અકોટાથી આવ્યા હતા સર્કલ હતું, એક સર્કલની બાજુમાં જ મારી ગાડી ઉભી રહી, એટલે આપણે સ્વાભાવિક છે કે સિગ્નલ આવે એટલે ઊભું રાખવું જ પડે. સો એ જે ઊભું રાખ્યું ને ત્યારે મને એક લેડીઝ જોવા મળ્યા કે તેની બાજુમાં એક ટોટલ 2 વર્ષનો કે 1.5 વર્ષનો છોકરો હશે ને એના પેટના ગર્ભાશયની અંદર બી એક નાનો છોકરો હતો. તો એ જે ટાઈમમાં એવું યાદ આવ્યું કે પર્ટિક્યુલર માની વેદના શું છે અને એક માં કેટલું સર્વસ્વ બધું વસ્તુ સંભાળે છે. તો એના ઉપર કે માં યાદ આવતી, એના ઉપર એક વસ્તુ લખેલી છે. થોડીક 1 જ મિનિટ મને આપજો, કેમ કે એ મારે ગોતવી પડશે અને એની સાથે સાથે વાતે ચાલી રાખીશ કે માની વેદનાઓની સાથે સાથે આપણે શું વસ્તુ કરી શકીએ છીએ. પણ એ માનું વર્ષત્વ અને માની સાથે આપણી જોડાયેલી વેદનાઓ અને માની સાથે મેં તો ઘણી બધી વસ્તુઓ લખેલી છે. હું મારો મેઇન વિષય જ છે કે મા પ્રેમ અને જિંદગી જે અનંત છે, જેના ઉપર તમે લાખો કરોડો શબ્દો લખો તો એ ઓછા છે. તો એના ઉપરથી જ લખીશ કે એ જે લેડીઝ મેં જોયેલા એના ગર્ભાશયની અંદરથી 4 થી 5 મહિનાનું બાળક હતું અને સાથે સાથે 1-2 વર્ષનું 1.5 વર્ષનું બાળક હતું. પણ એક મા વિહોણું બાળક, એટલે કે જેને મા નથી, એ બાળક એ જ્યારે એ લેડીને જોઈ છે ત્યારે તેને શું યાદ આવે છે કે જોતો એ હુફાળા હાથની મમતા, જ્યારે તું જમવાનું પીરસતી મને મારી મા યાદ આવતી. જોતો હું એ નિસ્વાર્થ ભાવે તારી સંભાળ લેવાની કાળજી મને મારી મા યાદ આવતી. તું કહેતી તારા એ અમૃત સમાન વાડીથી મને મારો દીકરો, મને મારી મા યાદ આવતી. સાંભળતો એ તારી વાલ સોઈ વાતો જે તું કહેતી બધાને, સાંભળતો એ તારી વાલ સોઈ વાતો જે તું કહેતી બધાને, પણ દિલમાં લેતો હું મને મારી મા યાદ આવતી. અને મળતો જ્યારે તને હું તું પ્રેમાળ હાથે મને આપતી આશીર્વાદ, મળતો જ્યારે તને હું તું આપતી મને તારા પ્રેમાળ હાથે આશીર્વાદ મને મારી મા યાદ આવતી. જોતો એ દયાળુ હાથને, હવે એ પોતે અત્યારે તો એક બાળકને રાખેલી પણ છે ગર્ભની અંદર, પણ એ સાથે સાથે એ નાનું બાળક હતું એની માથે બી એને હાથ ફેરવતા ફેરવતા મનાવી રહી હતી કે ભાઈ કંઈક ખાવાનું મળી જાય સમથિંગ તો હું તને આપીશ. બટ એની સાથે આપણી વેદનાને કે મેં મારી દ્રષ્ટિએ હું જોયું કે જોતો એ દયાળુ હાથને, અને એની સાથે સાથે અત્યારે કેવું છે કે મેં એક વસ્તુ મારી લાઈફની અંદર ફેસ કરેલી છે કે જે કોઈ પણ માં હોય ને એ એક નાના બાળક ઉપર તો હાથ ફેરે જ, પણ જ્યારે કોઈ પણ પશુ ઉપર બી કે ગાયની આપણી ઘરે આવેલી હોય તો એને રોટલી આપી ને ત્યારે આમ કરતી હશે. તમે જોઈ લેલું છે કે ઓલ્ડ એજ લોકો આ વધારે કરતા હોય. તો એના ઉપર લખેલું કે ભાઈ એ કેટલી દયાળુ છે એમ કે જોતો એ દયાળુ હાથને જે તું ફેરવતી મૂંગા પશુ પર, જોતો એ દયાળુ હાથને જે તું ફેરવતી મૂંગા પશુ પર મને મારી મા યાદ આવતી, મને મારી મા યાદ આવતી, મને મારી. એટલે માને યાદ કરી લીધી, પ્રેમને યાદ કરી લીધો. હવે ખાલી એક જીવનની અંદર આપણે ઘણા બધા રચ્યા પચ્યા રહીએ છીએ, તો આપણી અંદર પણ એક ભીતરે જંગ ચાલતી હોય કે ભાઈ હું આમ કરી લઈશ, ફલાણું કરી લઈશ, ટીકડું કરી લઈશ. થોડી કાઠિયાવાડી થોડાક વર્ડ સેટ થશે, બટ યુ હેવ ટુ મેનેજ. થોડુંક ઇંગ્લિશ આવડે છે એટલે બોલી જાઓ સાઈડમાં, ઓકે. બટ પ્રોફેશનલી આઈ એમ આઈટી ઓપરેશન મેનેજર, અને થોડુંક વધારે ઇન્ક્લુડ કરી દઉં તો આઈટી કંપનીમાં જોબ કરું છું. બટ એ સાથે કહેવાય ને કે આપણે 8 કલાકની બધી રોજબરોજની જિંદગીની અંદર તો જીવીએ તો છીએ જ, બટ 16 કલાકની અંદર જીવવા માટે તો કંઈ સોર્સ જોઈએ ને. ખાવું પીવું તો બધા કરીએ છીએ, આપણે રખડીએ છીએ, બધા ફ્રેન્ડ સર્કલને મળીએ છીએ, બટ જેને જીવવું જ છે એકચ્યુઅલી તો એ આવા કલાના માધ્યમથી તમે બધા અત્યારે જીવી રહ્યા છો. તો એના માટે તમને ખુદને પણ હેટ્સ ઓફ કહેવું જોઈએ કે નહીં કે અમે 8 કલાક આ વસ્તુ માટે બહુ જુઓ છો. ધેટ્સ વેરી ગુડ એમ. સો તેના માટે મેં લખેલું ભીતરે જંગ. જંગ એટલે ફાઇટ, યુદ્ધ. તો આવતી ઠંડી હવાની જેમ અલગ છટા હોય છે, આવતી ઠંડી હવાને જેમ અલગ છટા હોય છે, આવે જ્યારે તું ભીતર, ભીતર એટલે પાસે, આવે જ્યારે તું ભીતર અલગ જ મજા હોય છે. સમજી ગયા?
હા તો વાત નહીં. કે આવતી ઠંડી હવાને જેમ અલગ છટા હોય છે, જ્યારે આવે તું ભીતર અલગ જ મજા હોય છે. ઓઢેલ ચુનર મહી, આ બહુ જબરદસ્ત વાક્ય છે કે ઓઢેલ ચુનર મહી સોને મઢેલ જટા હોય છે. ઓઢેલ ચુનર મહી સોને મઢેલ જટા હોય છે. નજીક આવે જ્યારે દિલને થોડી લજ્જા હોય છે. હા હા, નજરે નજરે જોતા અનેક વ્યથાઓ હોય છે. કે હું આગળ તમારા નજરે જોઉં તો તમારું દર્દ હું સમજી ન શકું, બટ તમારી સામે જોઉં એટલે એક ખ્યાલ પડી જાય કે ભાઈના દર્દની અંદર કે દુઃખની અંદર શું છે આ ભાઈની અંદર. તો નજરે નજરે જોતા અનેક વ્યથાઓ હોય છે. પૂજો જો ખુદાને તો એની પણ અલગ અલગ પ્રથાઓ હોય છે. આપણે જોઈએ જ છીએ. સો ધેટ્સ માય થિંગ્સ. આ બધા લોકોને મળીને મજા આવી અને મા પ્રેમ અને જિંદગી તમારી સામે રજૂ કરી દીધી. ગોત્રીથી અહીંયા આવી સુધીનો મારો જે પ્રવાસ છે એ સફળ રહ્યો અને તમને બધાને મળીને મજા આવી. થેન્ક યુ સો મચ. આભાર.